લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 વૈશાખ સુદ નોમ શુક્રવાર તારીખ 17/5/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6 કલાકે અને સૂર્યાસ્તનો સમય સાંજે 7 કલાકને 12 મિનિટે. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સત્કાર્યના સહારે જીવનની નૈયા પાર ઉતારી શકાય તો જીવનમાં દુષ્કર્મથી જેટલા દૂર એટલું આપણે જીવનમાં સારું ફળ મળે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ અને આજના જન્મેલા બાળકો શારીરિક રીતે નબળા રહેવાની શક્યતાઓ મોટી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં જેને આગળ વધવું છે ને તેને માટે કોઈ ગ્રહ, કાળ કે મુહૂર્ત નડતું નથી. સમય સારો કે ખરાબ નથી, માણસ પોતે જ એને સારો કે ખરાબ બનાવે છે. આ ચોક્કસ ધ્યાનમાં રાખજો. જીભને ભાવે ને પેટને ન ભાવે. આપણે માનીએ જ કોનું? જીભનું. ખાધા પછી પેટ દુખે છે તો માનવ જીવન પોતે પોતાની રીતે જ બગાડે છે. નાની નાની બાબતો જીવનને બહુ સરસ રીતે ઊંચાઈ આપે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. હરસનો પ્રોબ્લેમ હોય ને તો તલને વાટી નાખવાના, જરાક એને ખાંડી નાખવાના ને એના ભેગું સફેદ માખણ ભેળવવાનું અને તલને માખણ ખાઓ. ચોક્કસ તમારા હરસમાં બહુ મોટી રાહત મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આજના દિવસમાં પૈસાનું મહત્ત્વ નહીં હોવું જોઈએ, સારા કર્મનું મહત્ત્વ હોવું જોઈએ, કોઈને બીજાને મદદ કરવાની વૃત્તિ હોવી જોઈએ. એનું કારણ ખબર છે? મેં મારા જીવનમાં એવા બહુ બધા પૈસાદાર ગરીબ જોયા છે. ને ખરેખર કહું છું, પૈસો છે પણ વાપરવાની તાકાત નથી, કોઈ ગરીબને મદદ કરવાનું મન નથી, અરે પોતાના માટે નથી વાપરતા, તો એ પૈસાદાર ગરીબ થયો ને. તો પૈસાવાળા ગરીબ નહીં બનતા, ધ્યાન રાખજો. ગરીબ પણ પૈસાવાળા બનજો. ગરીબ છો, અડધી રોટલી છે તો અડધામાંથી અડધી કોઈને ખવડાવજો, એ પૈસાદાર કહેવાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના દૈનિક રાશિફળનો. મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવકમાં બહુ સારો સુધારો થતો દેખાય. આજે તમારા કામમાં આકસ્મિક સફળતા મળે અને ખૂબ ઝડપથી આજના કામ પૂરા કરી શકાય. આજે સંતાનો માટે ખર્ચ કરવો પડે તો કરી લેજો. વૃષભ રાશિવાળા માટે આજે ધનલાભ વધતો દેખાય છે. આજે કામની વ્યસ્તતા વધે. તમે આજે સારા કામ કરશો ને સારા કામ કરવાથી સારી આવક ચોક્કસ મળે. આજે અઘરા કામ મિત્રોની સહાયથી આપણે ઉકેલી શકશું. મિથુન રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થતો દેખાય છે. આપણું મગજ થાકી જાય, આપણું મન થાકી જાય. ક્યારે? જ્યારે આપણી પર કામનો બોજો વધી જાય અને એવા વધારાના બોજા જ્યારે આપણે સહન કરીએ ને ત્યારે આપણે માનસિક રીતે થાક લાગે. અને મિત્રો, આજે આ થાકની સાથે સાથે કોઈ બહારગામની યાત્રા પણ કરવી પડે અને આ તમને વધુ પીડા આપી જાય. મન શાંત રાખજો, ધીરજ રાખજો ને આગળ વધજો. કર્ક રાશિવાળા માટે આજે કુટુંબનો સુમેળ વિખરાતો દેખાય છે. આજે કર્ક રાશિવાળાએ તન, મન, ધન બધી બાબતમાં સાચવીને ચાલવાનું. આજે વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખજો અને મન શાંત અવશ્ય રાખજો. આજે વ્યવહારિક સામાજિક કામોમાં પણ તમને મુશ્કેલી આવી શકે છે. સિંહ રાશિવાળાએ આજે પોતાના
દુશ્મનોથી સાચવવાનું છે, હરીફોથી સાચવવાનું છે. આજે આ બધાની વચ્ચે આપણે આપણા અગત્યના કામને સારી રીતે ઉકેલી શકશું, એમાંથી સારું ફળ લઈ શકશું. આજે મિત્રો કોઈ મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો ઘરના વડીલની સલાહ અવશ્ય લેજો. કન્યા રાશિવાળા માટે આજે મોસાળ પક્ષ અથવા સાસરી પક્ષથી સારા સમાચાર આવે. આજે કદાચ બપોરના સમય પછી તમારા કાર્યમાં તમારા કોમ્પિટિટરો તમને નુકસાન કરવાની આશા રાખીને બેઠેલા છે. આજે થોડીક સાવધાની મોટા નુકસાનમાંથી બચાવે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા આજે ભાગીદારીના કાર્યમાં ખૂબ સાચવીને ચાલવું જરૂરી છે. આજે છે ને તમે તમારી બુદ્ધિ અને આવડતથી આવા અગત્યના કામોમાં નિર્ણય લેશો, એનો ઉકેલ લાવશો અને સારી સફળતા મેળવશો. ભાગીદાર સાથે વાદ વિવાદ નહીં કરતા. વૃશ્ચિક રાશિવાળાએ આજે દિવસની શરૂઆત થોડી સંભાળીને કરવાની છે. આજે જમીન, મકાન, વાહન આ બધા કામોમાં, પ્રોપર્ટીને લગતા કામોમાં મુશ્કેલીઓ ઊભી રહેતી દેખાય છે. આજે જરાક પણ ગુસ્સો કર્યા વગર દિવસ પસાર કરશો તો ખૂબ સારા ફાયદા મળે. ધનરાશિવાળાએ આજે કોઈ પણ પ્રકારનો દસ્તાવેજ કરવાનો હોય તો ખૂબ સાચવીને કરવો. વાંચવો, વંચાવો, નિષ્ણાતની સલાહ લેવાની જરૂર પડે તો અવશ્ય લેજો, પણ વગર વાંચે કોઈ પણ એગ્રીમેન્ટ, કોઈ પણ દસ્તાવેજ સાઇન નહીં કરવો. આજે આપણા અગત્યના કામોની સાથે સાથે આપણા નજીકના કોઈક સ્નેહીનું કામ પણ આપણા ભાગે આવે તો એમાં પણ આપણે સફળતા મેળવવાની છે, એનું ધ્યાન અવશ્ય રાખવું. મકર રાશિવાળા માટે આજે સારો ધનલાભ આવતો દેખાય. આજે તમારા પોતાના કામની સાથે સાથે કૌટુંબિક કામોમાં જોડાવવું પડે ને એની પર ધ્યાન આપવું પડે, પણ આ બધી બાબતોમાં ઉકેલ સારો આવે, એ મોટી રાહત મળે. કુંભ રાશિવાળા માટે આજે આવકમાં વૃદ્ધિ થતી દેખાય છે. આજે તમારી ગણતરી પ્રમાણેનું કામકાજ થાય, સારો નફો મેળવી શકાય અને આ પરિણામથી આપણો કામ કરવાનો ઉત્સાહ ડબલ થતો દેખાય છે. મીન રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે કોઈ પણ કામમાં આગળ વધતા પહેલાં ચોકસાઈ કરવાની છે, કોઈની સાથે વાદ વિવાદ કરવાનો નથી, વાદ વિવાદ થાય તો દૂર રહેવાનું છે. આજે છે ને આપણો હરીફ વર્ગ આપણને નુકસાન પહોંચાડવાની તૈયારી કરીને બેઠેલો છે, પણ આપણે એમાં ફસાવાનું નથી. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.